નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ચંદ્રાબાબુ નાયડુએ જાહેરાત કરી છે કે અમરાવતી આંધ્રપ્રદેશની નવી રાજધાની બનશે. સીએમ તરીકે શપથ લેવાના એક દિવસ પહેલા જ ટીડીપી સુપ્રીમોએ આજે કહ્યું હતું કે અમરાવતી રાજ્યની એકમાત્ર રાજધાની હશે. આ ઘોષણા સાથે નાયડુએ જગનમોહન રેડ્ડીના 3 રાજધાનીના નિર્ણયને પલટી દીધો છે. તેમણે કહ્યું કે અમારી સરકારમાં 3 રાજધાનીઓની આડમાં કોઈ રમત નહીં ચાલે. અમારી રાજધાની અમરાવતી છે. આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ સોલોસ ચિલીમા અને તેમના પત્ની શાનિલે જિમ્બીરીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું છે. ચિલીમાનું લશ્કરી વિમાન સોમવારે સવારે બ્લાન્ટાયર નજીકના પહાડોમાં ગુમ થયું હતું. 24 કલાકના સર્ચ ઓપરેશન પછી સૈનિકોને બ્લાન્ટાયરના પર્વતોના ગાઢ જંગલોમાં વિમાનનો કાટમાળ મળ્યો છે. ચિલીમા અને તેમના પત્ની સહિત અન્ય 8 લોકોના મૃતદેહ પણ મળી આવ્યા છે. ઓડિશાના નવા સીએમ મોહન માઝી બનશે. આવતીકાલે ઓડિશામાં નવી સરકાર બનશે. દરમિયાન માઝી સીએમ પદના શપથ લેશે. ઓડિશા માટે પ્રભાતી પ્રવિદા અને કેવી સિંહના રૂપમાં 2 ડેપ્યુટી સીએમ પણ બનાવવામાં આવ્યા છે. વિધાનસભા ચૂંટણીમાં બીજેડી અને બીજેપીને બહુમતી મળી છે. નોંધનીય છે કે ભાજપે 147 સભ્યોની વિધાનસભામાં 78 બેઠકો જીતીને બહુમતી હાંસલ કરી છે. આ પહેલા નવીન પટનાયક 24 વર્ષ સુધી સતત ઓડિશાના સીએમ રહી ચૂક્યા છે. સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 5 મોટા ફેરફાર કર્યા છે, જેમાં ખાતા પર વાર્ષિક વ્યાજ દરેક નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે. 18 વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ એકાઉન્ટ ઓપરેટ કરશે. ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરાયેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરે વ્યાજ મળતું રહેશે. ત્રીજી પુત્રી છે તો તેના જન્મ ઉપર પણ સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે. 15 થી 16 જૂન દરમિયાન સ્વિટ્ઝરલેન્ડમાં યુક્રેન પીસ સમિટ યોજાશે. લગભગ 90 દેશોના લોકો અને ઘણી સંસ્થાઓ તેમાં ભાગ લઈ રહી છે. રશિયાએ આ સમિટમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કીએ પીએમ મોદીને આ સમિટમાં આમંત્રણ આપ્યું છે, પરંતુ ભારતનું વલણ હજુ સ્પષ્ટ નથી. આ સમિટમાં રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા સંબંધિત વિકલ્પો પર ચર્ચા કરાશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલની પહેલ પર 31 મેના રોજ આ પ્રસ્તાવ મૂક્યો હતો, જેની તરફેણમાં 14 વોટ પડ્યા હતા. જોકે રશિયાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. કાર્યભાર સંભાળ્યા બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું, લોકશાહીમાં સરકાર સતત 3 વખત ચૂંટાય તે મોટી વાત છે. વિશ્વને અનુભવાશે કે ભારતમાં આજે નોંધપાત્ર રાજકીય સ્થિરતા છે. પાકિસ્તાન અને ચીન સાથેના અમારા સંબંધો અલગ છે. ચીનના સંદર્ભમાં અમારું ધ્યાન સરહદ મુદ્દાઓનું સમાધાન શોધવા પર રહેશે અને પાકિસ્તાન સાથે અમે સરહદ પારના આતંકવાદના વર્ષો જૂના મુદ્દાનું સમાધાન શોધવા માંગીએ છીએ. તીર્થયાત્રીઓની બસ પર આતંકવાદી હુમલાને અંજામ આપનાર આતંકવાદીઓની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે. સેના અને સીઆરપીએફની 11 ટીમ્સ ઉપરી પહાડી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓને ખતમ કરવા માટે મિશન મોડમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે. હુમલા બાદ આતંકીઓ જંગલ તરફ ભાગ્યા હતા. કમાન્ડો અને ડ્રોન પણ ત્યાં જ તૈનાત કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પૂરી થતા જ ઇન્ડિયા ગઠબંધનમાં ભાગલા પડી ગયા છે. રોહતકના કોંગ્રેસ સાંસદ દીપેન્દ્ર હુડ્ડાએ સંકેત આપ્યા છે કે હરિયાણામાં ઇન્ડિયા ગઠબંધન ટૂંક સમયમાં તૂટી શકે છે. તેમણે કહ્યું કે હરિયાણામાં આપ સાથે અમારું ગઠબંધન માત્ર લોકસભા ચૂંટણી સુધી જ હતું. કોંગ્રેસ એકલા હાથે વિધાનસભા ચૂંટણી લડવા સક્ષમ છે. અમે હરિયાણામાં એકલા હાથે ચૂંટણી લડીશું. હરિયાણામાં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. નીટની પરીક્ષા રદ કરવાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પરીક્ષા રદ કરવાનો અને કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો છે. આ સાથે જ એનટીએને નોટિસ આપી છે. કોર્ટે કહ્યું કે પરીક્ષાની પારદર્શિતા પર અસર થઈ છે. એનટીએનો પક્ષ જાણવો પણ જરૂરી છે. હવે એનટીએ આ અંગે જવાબ આપવાનો રહેશે. ઉલ્લેખનીય છે કે ગેરરીતિનો આક્ષેપ કરીને પરીક્ષાર્થીઓએ નીટની પરીક્ષા રદ કરવાની માંગણી કરી છે. અમદાવાદમાં વરસાદ પહેલા જ પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે. છેલ્લા 1 સપ્તાહ દરમિયાન શહેરમાં ઝાડા ઉલટીના 468 કેસ, કમળાના 73, ટાઇફોઇડના 156,
અને કોલેરાના 19 કેસીસ નોંધાયા છે. શહેરના અમરાઈવાડી, બહેરામપુરા, દાણીલીમડા, ગોમતીપુર, લાંભા, ઇન્દ્રપુરી, રામોલ, હાથીજણ, નરોડા અને નવરંગપુરામાં કોલેરાના વધુ દર્દીઓ જોવા મળે છે. એપલે ચેટ જીપીટી નિર્માતા OpenAI સાથે ભાગીદારીની જાહેરાત કરી છે, જેથી એલોન મસ્ક ગુસ્સે થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ કરીને કહ્યું છે કે જો એપલે OpenAI સાથે ભાગીદારી ચાલુ રાખી તો તે પોતાની ઓફિસમાં આઈફોન અને મેકબુકની એન્ટ્રી પર પ્રતિબંધ મૂકી દેશે. ત્યારબાદ કર્મચારીઓ અને મુલાકાતીઓ આ એપલની પ્રોડક્ટ સાથે ઓફિસમાં પ્રવેશી નહીં શકે. એલોન મસ્કે બંનેની પાર્ટનરશિપને નિરાશાજનક ગણાવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને કેબિનેટ મંત્રી બનાવાયા છે. આ સાથે જ તેમનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, તેથી ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી સપ્ટેમ્બર મહિનામાં પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી થઈ શકે છે. ત્યાં સુધી કાર્યકારી અધ્યક્ષ પસંદ કરાશે. નવા પ્રદેશ અધ્યક્ષની રેસમાં વિનોદ તાવડે, સુનિલ બંસલ, લક્ષ્મણ અને ઓમ માથુરનું નામ ચર્ચાઈ રહ્યું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે મુંબઈમાં વરસાદની જોરદાર બેટિંગ થઈ છે. મુંબઈના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવી છે, જેમાં ખાસ કરીને થાણે અને ડોંબિવલીમાં ભારે વરસાદ પડ્યો છે. થાણેમાં 1 કલાકમાં 50 મીમી અને ડોંબિવલીમાં માત્ર 15 મિનિટમાં જ 25 મીમી વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને કલ્યાણ, ઉલ્હાસનગર, બદલાપુરમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર સત્તાનું મહાભારત મંડાવવાની શક્યતા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ MLA વિજય વાડેટ્ટીવારે દાવો કર્યો છે કે એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની NCPના 40 ધારાસભ્યો ઘર વાપસી કરીને ફરી વખત મહાવિકાસ અઘાડીમાં જોડાઈ શકે છે, જેના માટે તેઓ કોંગ્રેસ અને શરદ પવારના સંપર્કમાં છે. આવું થયું તો વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ભૂકંપ આવશે. દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાપક પ્રમાણમાં ઝડપાયેલા ડ્રગ્સ સહિતના નશાકારક પદાર્થોએ વ્યાપક ચર્ચાઓ જગાવી છે. ગત મોડી રાત્રે દ્વારકાના મોજપ દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં અંદાજે 42 લાખનું ચરસ મળી આવ્યું છે. ચરસ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ચરસ બિનવારસી હાલતમાં મળી આવ્યું હતું. NDA સરકારની રચના બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જે પ્રમાણે નાણાં મંત્રાલય દ્વારા વિવિધ રાજ્યોને ₹1,39,750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ગુજરાતને ₹8,860.56 કરોડ ફાળવવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશને સૌથી વધુ 25,069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. બિહારને 14,056.12 કરોડ અને મધ્યપ્રદેશને 10,970.44 કરોડ ફાળવાયા છે. ગુજરાતમાં મેઘરાજાનું વિધિવત રીતે આગમન થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાતા જણાવાયું કે દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ અને વલસાડમાં આજે વરસાદનું આગમન થશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે સમય કરતા 4 દિવસ પહેલા ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. આજે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઇઝરાયેલ હમાસનું યુદ્ધ પૂરું થવાને બદલે ઉગ્ર થતું હોય તેવા સંકેત છે. એવી વાત સામે આવી છે કે હમાસના નેતાઓએ તેમના માણસોને સૂચના આપી છે કે જો તેઓને લાગે કે ઇઝરાયેલી સેના આગળ વધી રહી છે તો ઇઝરાયેલના બંધકો છે તેમને મારી નાખવામાં આવે. આ આદેશ બાદ પહેલેથી જ અસ્થિર સ્થિતિ વધુ ગંભીર બની છે. ઉલ્લેખનીય છે કે હાલમાં ઇઝરાયેલે પોતાના 4 નાગરિકોને હમાસની કેદમાંથી છોડાવ્યા હતા. હજુ પણ ઘણા ઇઝરાયેલી બંધક છે. T20 વર્લ્ડ કપના સુપર 8ની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ ઓમાનની બની ગઈ છે. ઓમાનને સતત 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે સાઉથ આફ્રિકાએ સુપર 8માં પોતાની સીટ લગભગ નક્કી કરી લીધી છે. સાઉથ આફ્રિકા ગ્રુપ ડીના પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર છે. જો સાઉથ આફ્રિકા તેની છેલ્લી મેચ હારી જાય તો પણ તે સુપર 8 માટે સરળતાથી ક્વોલિફાય કરી શકે છે, કારણ કે આ ગ્રુપની અન્ય 4 ટીમ્સમાંથી માત્ર 3 જ 6 પોઈન્ટ સુધી પહોંચી શકી છે. ઉનાળુ વેકેશન હવે પૂરું થવા આવ્યું છે અને 13મી જૂનથી શાળાઓ શરૂ થઈ રહી છે. આ પહેલા વાલીઓની કમર તોડી નાખે તેવા એક સમાચાર આવ્યા છે. આપને જણાવી દઈએ કે સ્કૂલ શરૂ થતા જ સ્કૂલ વેન અને રિક્ષાનો 20% જેટલો
ભાડામાં વધારો કરવાનો છે। આ પહેલા સ્કૂલ વેનના કિલોમીટર દીઠ 1000 રૂપિયા લેવામાં આવતા હતા, ત્યારે હવે 1200 રૂપિયા ચૂકવવા પડશે। કેટલાક અધિકારીઓ હાઈફાઈ મોજ શોખ પૂરા કરવા લાંચ લેતા હોય છે, ત્યારે સુરતમાં એસીબીએ 2 અધિકારીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે, જેમાં ક્લાસ 1 અધિકારી નરેશ અને કપિલનો સમાવેશ થાય છે। આ અધિકારીઓએ ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા હેરાનગતિ નહીં કરવા લાંચ માંગી હતી। આરોપી નરેશ જાની ફરાર થયો હતો, જેમાં એક આરોપીને પકડવામાં એસીબીના હાથે સફળતા લાગી છે। નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓના પગાર પંચમાં ફેરફાર થઈ શકે છે। જુલાઈમાં 8મું પગાર પંચ લાગુ કરી શકે તેવી શક્યતાઓ છે। નવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ રૂપિયા 2000નો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો। સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે। હાલમાં દેશમાં 7મું પગાર પંચ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે। આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ।